હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી વેજ પનીર ગોટાળો, જેને બનાવવું ખૂબ જ સહેલું છે અને ઝડપથી બની જાય છે। પનીર ગોટાળામાં વપરાતી વસ્તુને આપણે નોટ ડાઉન કરીશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીશું। એક પેન લેશું, તેમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ લેશું। તેલ ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન જીરું લઈ તેને બરાબર થવા દઈશું। હવે આમાં 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ અને લીલું મરચું કટ કરીને નાખીશું। બરાબર થાય એટલે આમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને નાખીશું। ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી જ ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। મિક્સ કરીશું, બરાબર થવા દઈશું। હવે આમાં અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટેબલસ્પૂન હળદર ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। બધું બરાબર મિક્સ કરીને 1.5 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ટેબલસ્પૂન પાઉંભાજીનો મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરીશું। મસાલો તેલમાં સારી રીતે શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું। પછી જ આમાં 1 કપ ગરમ પાણી નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થઈ જાય પછી આને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો મસાલો તેલમાં સારી રીતે શેકાઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે। હવે આમાં ગ્રેટેડ પનીર ઉમેરીશું અને સારી રીતે આને મિક્સ કરીશું। ખૂબ સરસ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને ફરી 2 મિનિટ થવા દઈશું। ઉપરથી પ્રોસેસ ચીઝ ઉમેરી બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ થઈ જાય પછી કસ્તુરી મેથી અને સમારેલા લીલા ધાણા નાખી સર્વ કરીશું। તો તૈયાર છે ગરમા ગરમ પનીર ગોટાળો, જેને તમે રોટલી, નાન, પરાઠા કે મસાલા પાઉં સાથે સર્વ કરી શકો છો। આવી અવનવી રેસીપી જોવા માટે રેસીપીને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।